નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને ત્યારે પણ આપણી ઘરના જે સાફ સફાઈ છે, તેને જે સજાવવાનું છે, તેના ડેકોરેશન ઉપર આપણે ખૂબ જ ધ્યાન આપીએ છીએ, કારણ કે જે ઘરની સાફ સફાઈ છે અને ઘરનું જે ડેકોરેશન છે તેને પણ આપણા શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે। આપણા શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શા કારણથી દિવાળી પર આપણે આટલી સફાઈ કરીએ છીએ, આપણા ઘરને શણગારીએ છીએ, કારણ કે દિવાળીનો તહેવાર જે છે તે પ્રકાશનો તહેવાર છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન જે શ્રી રામ જે છે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાવણનો વધ કર્યા બાદ જ્યારે અયોધ્યા પોતાની નગરી જ્યારે પાછા ફરે છે, ત્યારે અયોધ્યાને પણ પૂરું ડેકોરેશન એટલે કે લાઇટોથી તેને પ્રકાશિત કરવામાં આવ્યું હતું, તેને શણગારવામાં આવ્યું હતું। નીત નવા દીવડા અને રંગોળીથી ભગવાન શ્રી રામનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને તેનું નિમિત્ત પણ આપણે દિવાળીમાં આપણા ઘરને સજાવીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ। પરંતુ જો ડેકોરેશનને પણ શાસ્ત્રોયુક્ત કરવામાં આવે તો આપણા ઘરની ઉર્જામાં પણ વધારો થાય છે અને માતાજીના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે। ઘરના જ્યારે ડેકોરેશનની વાત આવે છે તો તેના પહેલાં તો સૌ પ્રથમ તેના ઘરની સફાઈની વાત આવે છે કે ઘરની સાફ સફાઈ આપણે યોગ્ય રીતે કરવી જોઈએ। જ્યારે ઘરની કેટલીક વસ્તુઓનું ગોઠવણ આપણે વ્યવસ્થિત કરેલું હશે, ઘરની ક્લિનિંગ એટલે કે સફાઈ સારી રીતે કરેલી હશે તો તે ઘરમાં પણ એક સકારાત્મક ઉર્જાનો વાસ થશે। ખાસ કરીને જે છેલ્લા 1 વર્ષથી કોઈ પણ રીતે વાપરવામાં ન આવી હોય તેવી દરેકે દરેક પ્રકારની વસ્તુઓને તમારે બહાર ફેંકી દેવી જોઈએ। કોઈ પણ વધારાના એવા કપડાં છે જેના તમે પોટલા બાંધીને રાખ્યા હોય તો તે પોટલા પણ રાહુનું પ્રતીક માનવામાં આવે છે અને કોઈ પણ એવો ઇલેક્ટ્રિકનો સામાન જે બંધ થઈ ગયેલો છે, બગડી ગયો છે, તેને પણ રાહુ સાથે સાંકળવામાં આવે છે। માટે તમારે આવી કોઈ પણ પ્રકારની ગંદકી છે કે જે વધારાનો સામાન છે તેને અવશ્ય દિવાળી પહેલાં તમારે તમારા ઘરની બહાર ફેંકી દેવો જોઈએ। આ પ્રકારનું જો કોઈ પણ નકામો સામાન તમારા ઘરમાં હશે કે તમારા ઘરમાં યોગ્ય રીતે સફાઈ કરવામાં નહીં આવી હોય તો પણ માતાજી જે છે, દેવી દેવતાઓ જે છે તે નારાજ થઈ શકે છે અને લક્ષ્મીનો વાસ તે ઘરમાં નથી થતો। વારંવાર તે ઘરમાં રોગ, પીડા, શત્રુઓનો ભય રહ્યા કરે છે। આપણા ઘરનો જે મહત્વનો જે ભાગ છે તે છે આપણા ઘરનો મુખ્ય દ્વાર અને મુખ્ય દ્વાર જે છે તેને આપણે સૌ પ્રથમ સજાવીએ છીએ। દિવાળીના દિવસોમાં માતા લક્ષ્મીજી આપણા ઘરમાં આવે, આપણને આશીર્વાદ આપે અને આપણા ઘરમાં સ્થાયી બિરાજમાન થાય તે માટે પણ અવશ્ય આપણે આપણા ઘરનો જે મુખ્ય દ્વાર છે તેને સુશોભિત કરવો જોઈએ। ત્યારે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો તમારે તમારા જે ઘર છે, જે તમારું મુખ્ય દ્વાર છે તેના ઉપર તમારે તોરણ બાંધવું જોઈએ। આ તોરણનો પણ શાસ્ત્રોયુક્ત જો તમે બનાવીને બાંધો છો તો પણ તમને ખૂબ જ સુંદર લાભ થાય છે। સાથે સાથે દિવાળીના તહેવારમાં જ્યારે આપણે ડેકોરેશન કરીએ છીએ ત્યારે ઘરનો જે મુખ્ય દ્વાર છે તેમાં પણ આપણા ઘરનો જે ઉમરો છે તેનું પણ આપણે પૂજન કરવું જોઈએ। ત્યાં આગળ તમારે સ્વસ્તિકનું જે ચિહ્ન છે તે બનાવવું જોઈએ। કુમકુમથી 5 ચાંદલા કરો અને ત્યારબાદ કુમકુમનું સ્વસ્તિક રાખી તમે ઉમરાનું પૂજન કરો, ઉમરાને સુશોભિત કરો। કોઈ પણ પ્રકારની ગંદકી તમારા ઉમરા આગળ કે ઘરની બહાર દરવાજા આગળ ન હોવી જોઈએ। આમ તેમ વિખરાયેલા ચંપલ છે કે કોઈ પણ વધારાનો સામાન છે તમારે ત્યાંથી હટાવી દેવો જોઈએ। ત્યારબાદ તમારે સુંદર મજાની રંગોળીની વાત આવે છે કે દિવાળીમાં રંગોળીને કેવી રીતે ભૂલી શકાય। તમારે સુંદર મજાની રંગોળીનું તમારે ત્યાં આગળ ચિત્ર બનાવવું જોઈએ, કારણ કે માતા લક્ષ્મીજી રાતના સમયમાં જ્યારે ખૂબ જ પ્રકાશિત આપણું ઘર હોય છે તો ત્યાં જલ્દીથી દોડીને આવી જાય છે। માટે તમારે તમારું જે ઘરનું આંગણું છે તેને ખૂબ જ સુંદર, સ્વચ્છ અને સુશોભિત બનાવવું જોઈએ। તમારે ત્યાં આગળ તમે ફૂલોની રંગોળી બનાવી શકો છો, વિવિધ રંગોની રંગોળી બનાવી શકો છો। હંમેશા તમે જ્યારે રંગોળી બનાવો છો ત્યારે તેમાં શુભતાનું ચિહ્ન એટલે કે તમે તેમાં ખૂબ સુંદર ફૂલો દર્શાવી શકો છો। કોઈ પણ એવું શુભ ચિહ્ન જે શાસ્ત્રોયુક્ત ચિહ્ન છે તે તમે બનાવી શકો છો। જ્યારે તમે માતાજીના આગમન કરો છો ત્યારે તમે ત્યાં આગળ હાથીનું ચિત્ર પણ દોરી શકો છો। વગેરે જેવી રંગોળી પ્રોસ્પેરિટી, સકારાત્મકતા લાવે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આગળ જ્યારે વાત કરીએ ત્યારે દિવાળીમાં દીવડાઓને કેવી રીતે ભૂલી શકાય। દીપનું મહત્વ પણ દિવાળીમાં છે, કારણ કે દીપ જે છે તે અંધારામાં પણ જે રોશનીનું પ્રતીક છે તે દીવડાઓને તમારે તમારા ઘરના દરેકે દરેક ખૂણામાં પ્રજ્વલિત કરવા જોઈએ।
તમારે દરેક જે ઘરનો ખૂણો છે ત્યાં આગળ તમે મીણબત્તી અથવા તો નાનકડો એવો દીવો રાખો છો અને તેને તમે લાંબો સમય તે દીવો ચાલે છે તો પણ એક શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તમે તમારા ઘરને રંગીન મીણબત્તીઓથી પણ પ્રકાશિત કરી શકો છો. તમે તમારા ઘરમાં જ્યારે મીણબત્તીનું જ્યારે ડેકોરેશન કરો છો ત્યારે ખાસ પ્રકારે તમારે તે મીણબત્તીમાં તમારે એક લોંગ જે છે તે રાખી દેવું જોઈએ અને એક કપૂર મૂકી દેવું જોઈએ. આ પ્રકારે જો તમે મીણબત્તીને પ્રગટાવો છો તો પણ તમારા ઘરમાં જે નેગેટિવિટી છે તે પણ દૂર થશે. કોઈ પણ એવી બુરી શક્તિ, કોઈ પણ એવી ખરાબ નજરનો પ્રકોપ હશે તે પણ દૂર થઈ જશે અને તમારા જે દિવાળીના જે તહેવાર છે તેમાં પણ એક ખૂબ જ સુંદર રંગ ભેળવાઈ જશે. તમારા ઘરને તમારે અલગ અલગ મીણબત્તી અથવા તો દીવાઓથી તમે પ્રકાશિત કરો છો, કારણ કે આ દિવસોમાં તમારે બને તેટલું તમારા ઘરમાં લાઇટો બંધ ન રાખવી જોઈએ, અંધારું ન રાખવું જોઈએ, કારણ કે દિવાળી શુભતા અને સકારાત્મકતાનો પ્રતીક છે. સાક્ષાત માતા લક્ષ્મીજી પણ આપણા ઘરે જ્યારે આવે છે ત્યારે કોઈ પણ રીતે આપણા ઘરમાં કોઈ પણ એવી નેગેટિવ વસ્તુ ન હોવી જોઈએ, કોઈ પણ એવી નકામી વસ્તુઓ ઘરમાં અવરોધ થતી હોય કે જે ઘરમાં વચ્ચોવચ પડી હોય, તમારે તે દરેક વસ્તુઓને ત્યાંથી દૂર કરવી જોઈએ. માતા લક્ષ્મીજી છે તેમને પીળો રંગ વધારે આકર્ષિત કરે છે, માટે ખાસ કરીને તમે બને તેટલા વધારે દીવાઓનો ઉપયોગ કરીને તમારા ઘરને ઝળહળીતું કરી શકો છો. દિવાળીના દિવસોમાં તમારે કેટલીક શુભ અને સકારાત્મક પેઇન્ટિંગ્સ પણ લાવીને તમારા ઘરમાં સુશોભિત કરવી જોઈએ. ત્યારે ખાસ દિવાળીમાં તમારે ગણેશજીને નોર્થ ડિરેક્શનમાં તમે તેમનો એક ફોટો અથવા તો તેમની મૂર્તિ બિરાજમાન કરો છો તો પણ તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિણામો આવે છે, કારણ કે નોર્થ જે છે તેને બુદ્ધની દિશા કહેવામાં આવે છે, ઉત્તરની દિશા. અને ઉત્તરની દિશામાં તમે જ્યારે ગણેશજીને બિરાજમાન કરો છો ત્યારે ગણેશજી તમારી શુભતા, તમારી સકારાત્મકતા, તમારા ધંધા અને વ્યવસાયમાં પણ પદોન્નતિ અપાવે છે અને ગણેશજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તમે તમારા જે ઘર છે તેમાં તમે જે સાઉથની ડિરેક્શન છે ત્યાં આગળ તમે ગોવર્ધન પર્વત ધારણ કરેલો શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો તમે ત્યાં લગાવી શકો છો, અથવા તો કોઈ પણ એવું કુદરતી દ્રશ્ય છે જેમાં પર્વતો છે એવા પર્વતોવાળા પેઇન્ટિંગ્સ પણ જો તમે તમારા સાઉથ ડિરેક્શનમાં લગાવો છો તો પણ તે તમારા જીવનમાં સ્ટેબિલિટી આપે છે, તમારા જીવનમાં કેટલાક એવા જે અધૂરા રહી ગયેલા કાર્યો છે તેને પરિપૂર્ણ કરે છે. આગળ જ્યારે વાત કરીએ તો તમારે તમારા ઘરમાં જે કર્ટન્સ છે, જે પડદા છે તેનો પણ હંમેશા તમારે આછા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તમે સિલ્વર કે લાઇટ ગોલ્ડન કલરનો ઉપયોગ કરી શકો છો, આછો સફેદ, ક્રીમ કે બેઝનો તમે ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના રંગોના પડદા લગાવવાથી પણ તમને ઘરમાં એક પોઝિટિવ વાતાવરણ તમને ક્રિએટ થતું હોય તેવું દેખાશે. માતા લક્ષ્મીજીનો તમારે ગજરાજ 2 હાથી હોય અને અમૃત વર્ષા કરતા હોય અને માતા લક્ષ્મીજીના હાથમાં કળશ સ્થાપિત હોય તેવો એક ફોટો કે પ્રતિમા તમારે તમારા ઘરના સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં ચોક્કસથી રાખવી જોઈએ. આ ઉપાય કરવાથી માતા તમારા જીવનમાં અષ્ટ પ્રકારે એટલે કે અષ્ટલક્ષ્મીનો વાસ થશે, માતા તમને આશીર્વાદ આપશે અને તમારા જીવનમાં પણ ધન ધાન્યમાં બઢોતરી થશે. તો વિશેષ રીતે દિવાળીનું ડેકોરેશન કરો છો ત્યારે તમે શુભ રંગોનો ઉપયોગ કરો છો, તમારા ઘરને તમે દીવાથી પ્રકાશિત કરો છો અને જે રીતે મેં તમને ફૂલોનું તોરણ અને ફૂલોની રંગોળી બતાવી તે રીતે જો તમે તમારા ઘરનું ડેકોરેશન કરશો તો દેવી દેવતાઓના પણ આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં પણ ધનલક્ષ્મી આવશે. નમસ્કાર.